આજે ધ્રુસકે ધ્રુસકે એ આત્મદેવ રોવે છે. એ જ સમયે ગોકર્ણ મહારાજ આવ્યા, પિતાને રોતા જોયા. શું થયું પિતાજી? બોલે તારા ભાઈએ મને માર્યો. આ તો જ્ઞાની છે ગોકર્ણ મહારાજ. કહ્યું પિતાજી આપ એક કામ કરો. તદાનીમ તુ સમાગત્ય ગોકર્ણો જ્ઞાન સંયુત બોધયામાસ જનકમ વૈરાગ્યમ પરદર્શયત. હવે આપ વૈરાગ્ય ધારણ કરી લ્યો. આત્મદેવને કહે છે પિતાજી અસારે ખલુ સંસારે. આ સંસારમાં કઈ છે નહીં, કોઈ કોઈનું નથી. તમને એમ છે કે આ પત્ની મારી છે, આ પુત્ર મારો છે, આ મારો દીકરો છે, આ મારી સંપત્તિ છે. કોઈ કોઈનું નથી. અસારે ખલુ સંસારે દુઃખ રૂપી વિમોહકા સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જલતે નિશમ. કોઈ કોઈનું નથી. આપણને એમ છે કે આ બધું મારું છે. આપણે આવીએ ત્યારે ખાલી હાથે જઈએ અને જ્યારે જવાના હોય ત્યારે ખાલી હાથે જઈએ. પણ ઇન બિટવીન વચ્ચે આપણે કેટલું બધું લોન લઈએ, હપ્તા ભરીએ, મકાનો લઈએ. આખી જિંદગી આપણે એમાં પસાર કરી નાખીએ અને છેલ્લે તો કે શૂન્યનું શૂન્ય. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિ નિપતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ. હે પિતાજી વૈરાગ્ય ધારણ કરો, આ બધાને છોડો અને કરો શું? તો કે ત્યક્ત્વામ વનમ વ્રજ. વનમાં વયા જાઓ. આ બધું છોડીને વનમાં જાઓ. સમય જ્યારે આવે ને, સમય ક્યારે આવે તો કે 50ની ઉપર 51 થાય ને ત્યારે વનમાં વયું જવું. તો કે દાદા જીવ ન હાલે, ઘર છોડીને કેમ જવું? 50 વર્ષ સુધી આ જીવન મહેનત જ કરી હોય, અવડો મોટો બંગલો બનાવ્યો હોય, અવડી ગાડીઓ લીધી હોય, સોના દાગીના બધું લીધું હોય, અને દાદા તમે કહો કે હવે વનમાં વયા જાઓ. તો કે એમ વનમાં જુનાગઢ નથી વયું જવાનું. તો બોલે ઘરમાં રહેવાનું, પણ વાનપ્રસ્થ થઈને રહેવાનું. રહેવાનું ઘરમાં, પણ વનમાં રહો છો ને એવો. શેમાંય આશા નહીં. બસ બધું દીકરાને દીકરાની વહુને સોંપી દો, તમે કરો એ બધું સાચું. બધું છોડી દો અને વનમાં વયા જાઓ. અંધકૂપે સ્નેહ પાશે બદ્ધ પંગુરહમ સઠ કર્મણા પતિતો નોમમ મામુદ્ધર દયા નિધે. આ ભગવાને આ જીવ આપ્યો છે, આ જીવનો ઉદ્ધાર કરો. એ પિતાજી આ શરીરમાં કાંઈ રહ્યું નથી. આ શરીરમાં કોઈ વસ્તુ રહી નથી. આ શરીરમાં છે શું? દેહે સ્થિમાંશ રુધિરે. માંસ રહેલું છે, અસ્થિ રહેલ છે, રુધિર રહેલું છે. એના સિવાય આ શરીરમાં બીજું કાંઈ નથી. બસ માત્ર મોહ છે. કોઈને રૂપનો મોહ હોય, કોઈને ધનનો મોહ હોય, કોઈને પોતાની શક્તિનો મોહ હોય. દરેકને કોકને કોક વાતનો મોહ હોય છે. અને મોહ તો હોય પણ અભિમાન પણ હોય છે. અરે આપણને નહીં, આ પાંડવોને મોહ હતો. લ્યો, ભગવાન કૃષ્ણ એની સાથે હોવા છતાં પણ અર્જુનને એમ હતું કે મારા જેવો ધનુર્ધારી કોઈ છે જ નહીં. ભીમને એમ હતું કે મારા જેવો કોઈ ગદાધારી છે જ નહીં. સહદેવને એમ હતું કે મારા જેવો દેખાવડો કોઈ છે જ નહીં. અરે દ્રૌપદીને ત્યાં સુધી એને એવું હતું કે મારા જેવી સ્ત્રી બીજી કોઈ છે જ નહીં. દરેક વ્યક્તિને પોતાની અંદર રહેલું જે છે એનું અભિમાન હોય. મેં કહ્યું ને, કોઈને રૂપનું, કોઈને શક્તિનું, કોઈને જ્ઞાનનું, કોઈને ભક્તિનું, કોઈને ત્યાગનું. તો હે પિતાજી, કોઈ કોઈનું છે નહીં. આ બધાને છોડો અને વનમાં વયા જાઓ.